આ દ્રશ્યો છે મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા દારણા ડેમના, જ્યાં ભારે વરસાદ બાદ ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા। આજે સવારથી ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ત્યારબાદ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદને કારણે ઇગતપુરી તાલુકાની મોટાભાગની નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે, જેને કારણે દારણા ધારણમાં પણ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। પરિસ્થિતિનો સામનો કરવા માટે ડેમ મેનેજમેન્ટે ડેમના ઘણા દરવાજા ખોલી નાખ્યા, જેથી પાણી બહાર નીકળી શકે। બંધના દરવાજા ખોલ્યા પછી નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે ઘણા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે। વહીવટીતંત્રે લોકોને અપીલ કરી કે દારાણા નદીના કિનારાના લોકો સતર્ક રહે, નદીની નજીક ન જાય, તમારા પશુધન, આવશ્યક ચીજવસ્તુઓ અને મોટર પંપને સલામત સ્થળોએ લઈ જવા માટેની પણ સૂચના આપી। નદીમાં પાણીના પ્રવાહમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત તમામ સંબંધિત સરકારી અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય।